અમરેલી જિલ્લાની શેત્રુંજી નદીમાંથી થતી ખનીજ ચોરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તો ભાજપના લીલિયા નેતા વિપુલ દુધાતે આ મામલે પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી રેતીની ચોરી થતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરી કરતા ટ્રેક્ટરોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને આ મુદ્દાને ઉજાગર કર્યો છે. ત્યારે આ વિડીયોમાં રેતી ભરેલા ટ્રેક્ટરો નદીમાંથી ખનીજ ખસેડતા જોવા મળે છે, જેના આધારે વિપુલ દુધાતે સ્થાનિક વહીવટીતંત્ર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો છે. તો વિપુલ દુધાતે જેઓ IPS હરેશ દુધાતના ભાઈ છે, તો મુખ્યમંત્રીને પત્ર લખીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તાકીદે પગલાં લેવાની માંગ કરી છે. તેમણે IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. તેમનો દાવો છે કે પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતા કે મિલીભગતના કારણે આ ચોરી બેફામ ચાલી રહી છે. ત્યારે આ મામલે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. તો વિપુલ દુધાતના આક્ષેપો બાદ વહીવટી તંત્ર પર દબાણ વધ્યું છે. જો કે આ મુદ્દે હજી સુધી પોલીસ કે ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તો આ ઘટના અમરેલીમાં એક ચર્ચાનો વિષય બનવા પામી છે અને લોકો ન્યાયની માંગ સાથે આ મામલે તપાસની અપેક્ષા રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.